ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો. આજે આપણે ગુજરાતી વિવેચન વિચાર નામનું જે MSM 3માં પેપર આવે છે એ પેપરને ધ્યાનમાં રાખીને આજે આપણે એક વિવેચકની ચર્ચા કરીશું જેમનું નામ છે નવલરામ. તો આ નવલરામ એ સુધારક યુગના એક પ્રમુખ વિવેચક છે એમ આપણે કહી શકીએ છીએ. સુધારક યુગનો સમયગાળો એ ખૂબ જ મહત્ત્વનો અને આરંભનો તબક્કો છે. અર્વાચીન કાળમાં સુધારક યુગનું નામ બહુ ઉચ્ચ હરોળમાં લેવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન સુધારક યુગના સુરતના જે ત્રણ અગ્રણીઓ છે જેમનું નામ ન અક્ષરથી શરૂ થાય છે, તો એવા ત્રણ ન અક્ષરવાળા વ્યક્તિઓમાંના એક એટલે નવલરામ, જેઓ એક ક્ષીર બુદ્ધિ અને તીક્ષ્ણ બુદ્ધિના પ્રભાવક વિવેચક છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. વિજયરાજ વૈદ્ય નામના જે એક અગ્રણી વિવેચક છે તેમણે નવલરામને મધુકરનો ગુંજારવ એવા ઉપનામથી વિરાજ્યા છે અથવા તો એમને ઓળખાવ્યા છે. વિજયરાય વૈદ્યના મતે મધુકરનો ગુંજારવ એવી ઉપમા એમને મળેલી છે. મુખ્યત્વે વિવેચક અને ત્યારબાદ કવિ, નાટકકાર, અનુવાદક, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર અને નિબંધકાર એવી જુદા જુદા સાહિત્યના ક્ષેત્રોમાં તેમણે પ્રદાન કરેલું છે. એવા નવલરામ સુધારક યુગના પ્રમુખ કહી શકાય તે વિવેચક છે એમ આપણે ચોક્કસ કહી શકીશું. તો આવા નવલરામનું જ્યારે આપણે સાહિત્યનું એમનું વિવેચન કાર્યની નોંધ કરતા હોઈએ તો એમના સર્જન ઉપર એક આછી રૂપરેખા આપણે જોઈએ તો બાળ લગ્ન 32 અને બાળ ગરબાવળી એ બે જે કાવ્ય સંગ્રહો છે એ કાવ્ય સંગ્રહો આપણને નવલરામ પાસેથી પ્રાપ્ત થાય છે. તો ભટ્ટનું ભોપાળું અને વીરમતી નામના જે બે નાટકો છે એ નાટકો પણ આપણને નવલરામ પાસેથી પ્રાપ્ત થાય છે. સાહિત્યિક સિદ્ધાંતોની ચર્ચા કરતા લેખો અને ગ્રંથાવલોકન વગેરે એ એમના વિવેચન કાર્યના પુસ્તકો છે. ગોવર્ધન રામે નવલ ગ્રંથાવલી નામે તેમનું સંપાદન પણ કરેલું છે. તો વળી મેઘદૂત નામનું જે આપણું સંસ્કૃતનું કહી શકાય એ સંસ્કૃતનું જે કૃતિ છે એ કૃતિનું ભાષાંતર આ નવલરામે કરેલું છે. કવિ જીવન એમાં નર્મદનું જીવન કવનનું આલેખન છે અને ગુજરાત શાળાપત્રના જે તંત્રી છે એનું આલેખન પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. 250 પાનાનો જે મહારાજા લાયબલ કેસ છે એ દીર્ઘ કાવ્ય રચના એ નવલરામનું સર્જન છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. ઇતિહાસની આરસી, જનાવરની જાન જેવા યાદગાર કાવ્યો એમણે આપેલા છે. ઇંગ્રેજ લોકોનો સંક્ષિપ્ત ઇતિહાસ એ એમણે હપ્તાવાર લખેલા લેખો છે. તો વળી કુંવરબાઈનું મામેરું નામની જે પ્રેમાનંદની કૃતિ છે એ પ્રેમાનંદની કૃતિનું સંપાદન પણ આ નવલરામે કરેલું છે. આમ જે નવલરામ છે એ સુધારક યુગના એક સફળ વિવેચક, નાટ્યકાર, અનુવાદક, શિક્ષણશાસ્ત્રી અને પત્રકાર છે તથા નિબંધકાર છે એમ આપણે જોઈ શકીએ છીએ. તો આવા વિદ્વાનને આપણે આજે વિવેચન કાર્યની તરીકે એમનું મૂલ્યાંકન કરીશું અથવા તો નવલરામની જે વિવેચના સાહિત્ય છે એ વિવેચના સાહિત્ય ઉપર એક પ્રકાશ પાડીશું, એમની વિશેષતાઓની ચર્ચા કરીશું. તો આપણે જોઈએ છીએ તેમ વિવેચક તરીકે નવલરામ પંડ્યાની વાત કરીએ ત્યારે તેમના સાહિત્યિક સિદ્ધાંતોની ચર્ચા કરતા લેખો અને ગ્રંથાવલોકન જેવા બે વિભાગમાં તેમનું સમગ્ર વિવેચન કાર્ય મૂલવી શકાય તેમ છે. તો જે નવલરામ છે એ નવલરામનું આપણે વિવેચન કાર્યનું મૂલ્યાંકન કરીએ ત્યારે એમનું જે સાહિત્યિક સિદ્ધાંતોની ચર્ચા કરતા જે લેખો છે અને જે ગ્રંથો છે એ ગ્રંથોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ એમ આપણે જોઈ શકીએ છીએ. જો કે ગોવર્ધન રામ ત્રિપાઠીએ નવલરામની સમગ્ર વિવેચનાને નવલ ગ્રંથાવલી ગ્રંથમાં સંગ્રહિત કરી છે અને આપણા જે કહી શકાય તેમ પંડિત યુગના જે મહત્ત્વના વિદ્વાન છે, મહત્ત્વના સર્જક છે એવા ગોવર્ધન રામ ત્રિપાઠીએ
આ નવલરામે જેટલું પણ વિવેચન કાર્ય કર્યું છે એ બધા જ વિવેચન કાર્યને નવલ ગ્રંથાવલીમાં એ ગ્રંથસ્થ કરેલી છે એમ આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતી સાહિત્યમાં નર્મદની ટીકા કરવાની પ્રથા પછી એ શાસ્ત્રીય અને તુલનાત્મક વિવેચન કાર્યનો આરંભ નવલરામની સાહિત્ય વિભાવનામાંથી થયો છે. તેમણે વિવેચન કાર્યને યુગ કર્તવ્ય ગણી નિરક્ષીર વિવેચન કાર્ય કરેલું છે. માત્ર દોષ નહીં પરંતુ ગુણ શોધવાની મધુકર વૃત્તિ તેમનામાં હોવા છતાં તેઓ 12 રાશિકા ભલાની જેમ બધાને સુસ્પષ્ટ અભિપ્રાયો આપવા માટે જાણીતા છે એમ આપણે જોઈ શકીએ છીએ. જે કાંતા નાટકના જે કર્તા છે એ કર્તા મણિલાલ દ્વિવેદીને એમણે જ્યારે કાંતા નાટકનું વિવેચન કાર્ય કર્યું ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભાઈ લલ્લુને નાટકનું ચેટક છોડી દેવાનું જણાવતા તેઓ અટકતા નથી. એટલે કે એમની જે વિવેચન કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એ કોઈ પણ સર્જકની જે એક ક્ષતિ હોય એ ક્ષતિને એ ભૂલને એ કહેવામાં ક્યારેય પાછી પાની કરતા નથી એમ જણાવે છે. અને કાંતા નાટકનું જ્યારે એમણે વિવેચન કાર્ય કર્યું ત્યારે મણિલાલ દ્વિવેદીને પણ જે કઠોર શબ્દોમાં કહી શકાય એવા કઠોર શબ્દોમાં એમણે કીધું છે કે મણિલાલ દ્વિવેદીએ આજે નાટકનું જે એમને રસ ચડ્યો છે એ નાટકનું ચેટક એટલે કે નાટક એમને લખવાનું છોડી દેવું જોઈએ એવું પોતે નવલરામ જણાવે છે. તો શામળની જે કૃતિઓ છે એ શામળની કૃતિઓનું જ્યારે આ નવલરામ વિવેચન કાર્ય કરે છે તો તેઓ પણ સ્પષ્ટપણે જણાવે છે કે કવિ શામળની જે કવિતા વાંચતા એ ટુકડા ટુકડા જેવી જણાય છે. એટલે કે તેમાં ખંડ લહેરીનો અનુભવ થાય છે. શામળના જે પદ્ય વાર્તા છે, શામળની જે કવિતા છે એ કવિતાનું જ્યારે આ નવલરામ મૂલ્યાંકન કરે છે, એમનું વિવેચન કાર્ય કરે છે ત્યારે એમને નવલરામને કવિ શામળની જે કવિતા છે એ વાંચતા જાણે કે ટુકડે ટુકડા થઈ જતી હોય અને ખંડ લહેરીમાં વહેંચાઈ જતી હોય એવો અનુભવ થાય છે. એટલે આ નવલરામ એ સ્પષ્ટપણે અને ચોક્કસાઈથી જે વિવેચકને છાજે એવા ગુણોથી તટસ્થ મૂલ્યાંકન કરે છે, તટસ્થ વિવેચન કાર્ય કરે છે એમ આપણે ચોક્કસ કહી શકીશું. આપણે ત્યાં ખાસ કરીને વિવેચનના માપદંડો હજુ સુધી નક્કી થયા નહોતા. એ વખતે પ્રજાની સાહિત્ય રુચિ કેળવાય અને સત્વશીલ આબોહવા જળવાઈ રહે એ દ્રષ્ટિથી કહી શકાય તેમ વિવેચન કાર્ય કરનાર નવલરામ એક ઊંડા મનન અને સાહિત્યના પરિશીલનની સાધના એમની પાસે સાકાર કરેલી હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તેમની વિવેચનામાં સાહિત્ય વિભાવનામાં સમાવાયેલા કવિતા, છંદ, રસ, અલંકાર, નાટક, ભાષા, ભાષાંતર, માતૃભાષા દ્વારા શિક્ષણ અને એક ભાષા એક લિપિ વગેરે વિષયો સંદર્ભેની તેમની જે મૌલિક વિચારણા છે એ વિચારણા આજે પણ નોંધપાત્ર બની રહે છે. તો તેમણે નર્મ કવિતા, કાંતા નાટક, કરણ ગેલો નવલકથા, દુષ્ટ ભાર્યા દુઃખદર્શક નાટક વગેરે જે આ કૃતિઓ છે એ કૃતિઓનું વિવેચન કાર્ય તેમણે કરેલું છે. અને એ બધી જ કૃતિઓનું વિવેચન કાર્ય જે કહી શકાય તેમ ગોવર્ધનરામ ત્રિપાઠીએ નવલ ગ્રંથાવલીમાં નામના જે ગ્રંથમાં આ એમના વિવેચન કાર્યને એ સંગ્રહ્યું છે એમ આપણે જોઈ શકીએ છીએ. તો વળી પ્રેમાનંદની જે કૃતિ છે એ કુંવરબાઈનું મામેરું કૃતિનું પણ એમણે મૂલ્યાંકન કર્યું છે, એમણે વિવેચન કાર્ય કરેલું છે. અને એમાં જે રસ નિરૂપણ શક્તિ છે, સંસ્કૃતમય ગુજરાતી લેખમાંની જે ભાષા ક્ષમતા પ્રીતિ છે, તો સાથે સાથે રઘુવંશના જે અનુવાદ છે, ભાષાંતરના વિચારો છે વગેરે એક વિવેચક તરીકે નવલરામે આ વિવેચન કાર્યની વિશેષતાઓ આપણને અહીં દર્શાવી હોય એમ આપણે જોઈ શકીએ છીએ. નવલરામની આ વિવેચક તરીકેની લાક્ષણિકતામાં નિરક્ષીર વિવેકવૃત્તિ, રાગ દ્વેષથી પરલક્ષિતા, ગુણશોધકની મધુકર વૃત્તિ,
સમુચિત વિવેચના, અનાલિસિસ, એક્સપ્લેશન અને એજ્યુકેશનની પ્રક્રિયા, તો સાથે સાથે રસકલા રસિક દ્રષ્ટિબિંદુ, શોધન પરીક્ષણની શાસ્ત્રીયતા, લોકભોગ્ય વિવેચના, અભ્યાસ સજ્જ વિચારક અને ચિંતક, ભાષા શિક્ષણ જ્ઞાન પ્રીતિ વગેરેનો સમાવેશ એમના આખા સાહિત્ય સર્જન પર થતો હોય એમ આપણે જોઈ શકીએ છીએ. અને તેથી જ આ નવલરામને વિજયરાજ વૈદ્યે જે મધુકરનો ગુંજારવ કહીને ઓળખાવ્યા છે તે સાચા અર્થમાં એ પુરવાર કરે છે. તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એકંદરે અને પ્રધાનપણે નવલરામનું જે દ્રષ્ટિબિંદુ છે એ કલા રસિકનું છે, રસનિષ્ઠ છે અને સૌંદર્યપરાયણ છે એમ કહ્યું છે. આમ સુધારક યુગના ઉગ્ર વિવેચક કહી શકાય એવા નવલરામ પાસેથી આપણને જે કાંતા નાટકનું વિવેચન પ્રાપ્ત થાય છે, કરણ ઘેલો નવલકથાનું વિવેચન પ્રાપ્ત થાય છે, તો વળી દુષ્ટ ભાર્યા દુઃખ દર્શક નાટકનું વિવેચન કાર્ય પ્રાપ્ત થાય છે. પ્રેમાનંદ કૃત મામેરુ છે એ મામેરુનું પણ વિવેચન કાર્ય પ્રાપ્ત થાય છે. આમ જુદી જુદી કૃતિઓનું વિવેચન એમણે કરેલું છે અને નવલ ગ્રંથાવલી ગ્રંથમાં એ બધું જ વિવેચન સંગ્રહાયેલું છે એમ આપણે ચોક્કસ કહી શકીશું. અસ્તુ.